નમસ્કાર મિત્રો, આજે આપણે જે ટોપિક શરૂ કરી રહ્યા છીએ એનું નામ છે લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન. કોને કહેવાય એ પહેલા આપણે સમજી લઈએ. તો જનીન વિદ્યાનો જે વિકાસ થઈ રહ્યો છે, તો ધીરે ધીરે બધું નવું સંશોધનો બધા શરૂ થયા. મેન્ડલથી શરૂ કરીને છે મોર્ગન સુધીના બધા આપણા પ્રયોગો જોયા. પણ આ આખા સમયગાળા દરમિયાન જે એક પ્રશ્ન કોયડા સ્વરૂપે જોવા મળતો હતો એ આવો હતો કે એક જાતિના જ સજીવોના બે અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. દાખલા તરીકે મનુષ્ય જાતિ, તો મનુષ્ય એટલે હોમો સેપિયન્સ સેપિયન્સ, એ વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ એના પાછા બે સ્વરૂપો છે, નર અને માદા. તો વાત એ છે કે આ જે પદ્ધતિ છે કે જ્યારે કોઈ પણ સજીવ લિંગી પ્રજનન કરે છે ત્યારે એની જે સંતતિ જન્મે છે એ સંતતિ નર હશે કે માદા એ કેવી રીતે નક્કી થતું હશે. એ જ ઘટના એને આપણે લિંગ નિશ્ચય એટલે કે સેક્સ ડિટર્મિનેશન એવું નામ આપીએ છીએ. ખાસ યાદ રાખો, એવા સજીવો કે જે બે સ્વરૂપો ધરાવે છે. ઘણા સજીવો તમે જોયા છે જે દ્વિલિંગી સજીવો છે. દ્વિલિંગી એટલે એક જ સજીવમાં નર અને માદા, જેમ કે અળસિયું, પટ્ટીકીડા. તો એમની અંદર એવી કોઈ ઘટના જોવા મળતી નથી. પરંતુ અહીંયા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ શું છે કે જે સજીવોમાં બે સ્વરૂપો જોવા મળે છે, નર અને માદા, જાતિ એક જ છે પરંતુ સ્વરૂપો બે છે. તો એવા સજીવોની અંદર જ્યારે કોઈ નવી સંતતિ જન્મવાની હોય છે ત્યારે એ સંતતિ, આવનાર સંતતિ નર હશે કે માદા, એ નક્કી થવાની જે ઘટના છે એને આપણે નામ આપીએ છીએ લિંગી નિશ્ચય. તો સામાન્ય રીતે જો આપણે કહેવું હોય તો કહી શકાય કે નવી સંતતિ એ નર હશે કે માદા, એ નક્કી થવાની જે ઘટના છે એને આપણે નામ આપીએ છીએ લિંગ નિશ્ચય. તો શરૂઆતનો જે સમય હતો એ સમયમાં આ લિંગ કેવી રીતે નક્કી થાય છે એ બાબતે વૈજ્ઞાનિકો ઘણા બધા મૂંઝવણમાં હતા. એક પ્રશ્ન એક કોયડા જેવું હતું. પરંતુ ધીરે જે બધા સંશોધનો થયા એને આ બધી બાબતોના પણ ખુલાસા આપણી સમક્ષ કરેલા છે અને એ બધા જ ખુલાસાઓ આપણે હવે સમજવાના છે. હાલમાં આપણે જે જાણીએ છીએ એ આ છે કે જેમ મેન્ડેલિયન લક્ષણો આપણને જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે છે. મેન્ડેલિયન લક્ષણો એટલે શું? એવા લક્ષણો કે જે પોતાના અલગ અલગ સ્વરૂપ પ્રકારો ધરાવે છે. એમ જ કોઈ પણ સજીવની અંદર એ નર હશે કે માદા, એ પણ એક મેન્ડેલિયન લક્ષણ તરીકે આપણી સામે આવે છે. ફરી વખત સમજીએ આપણે કે ધારો કે વટાણાનો રંગ છે, તો જેમ વટાણાના રંગના બે સ્વરૂપો છે, વટાણો એક જાતિ છે, પાયસમ સેટાવમ અથવા લેથિરસ ઓડોરટસ, આપણે બધા જે નામ જાણીએ છીએ, તો એની અંદર ધારો કે વટાણાનો રંગ પીળો અથવા લીલો હોય છે, એમ સજીવની જાતિ નર અથવા માદા, એટલે કે આ પણ બે લક્ષણો તરીકે હવે આપણે લઈએ છીએ. પણ આ બધી બાબતો જે છે એની શરૂઆત કેવી રીતે થઈ એ બાબતો હવે આપણે અહીંયા થોડી સમજીએ. તો શરૂઆત આપણે કરીએ છીએ એક વૈજ્ઞાનિકના અવલોકનથી, જે હતા હેન્કિંગ. હેન્કિંગ નામના જે વૈજ્ઞાનિક હતા એ પોતે પ્રાણીશાસ્ત્રી હતા અને ઘણા બધા કીટકો ઉપર પણ એમણે પ્રયોગો બધા કરેલા. તો આ જે પ્રયોગો હતા એ દરમિયાન એમણે જે જોયું એ શું હતું? તો એમણે જે અવલોકન કર્યું કે જે શુક્રકોષો હોય છે, કેટલા અહીંયા આપણે લખીએ કે એમણે કીટકોના શુક્રકોષો તપાસ્યા. કીટકોના શુક્રકોષો એમણે તપાસ્યા. તો આ તપાસમાંથી એમણે જોયું કે શુક્રકોષો જે બને છે એ બધા એક સરખા નથી. એક કીટકના ઘણા બધા શુક્રકોષોનો અભ્યાસ કર્યો અને એમણે જોયું કે એમાં બે પ્રકારના શુક્રકોષો છે. અડધા શુક્રકોષો એવા હતા કે જેની અંદર એમને આવું જોવા મળે છે. ધારો કે અહીંયા આપણે બતાવીએ, બે પ્રકારના જે શુક્રકોષો હતા એ શું હતા? એમણે જોયું કે બધા જ શુક્રકોષોની અંદર આવી રીતે ત્રણ રંગસૂત્રો હાજર હોય છે.
ત્રણ રંગસૂત્રો હાજર છે. આ શુક્રકોષો છે. પરંતુ આપણે જોયું કે બધા જ શુક્રકોષોમાં આ વસ્તુ કોમન છે, પણ જે અડધા શુક્રકોષો હતા એમની અંદર એમને એક વધારાની નાની રચના જોવા મળી. એ આ રીતે અહીંયા કંઈક એવું જોવા મળે છે એમને કે જે બાકીના શુક્રકોષોમાં નથી. હવે એ સમય એવો હતો કે જ્યારે અજાણી જે કઈ વસ્તુઓ હોય એને X એવું નામ આપવાની પ્રથા હતી. જેમ કે આપણે રોન્જન વિશે જાણીએ છીએ કે એમણે X કિરણો, અજાણ્યા કિરણો, એના માટે X શબ્દ વાપરેલો. એટલે અહીંયા પણ આ હેન્કિંગ, આ જે ઘટક એમને જોવા મળે છે એને X કાય એટલે બોડી, X બોડી એવું નામ આપે છે. X કાય ની શોધ એમણે કરી. ઓકે, પણ એક્ચ્યુઅલી આ X કાય શું છે એ પોતે શોધી શક્યા ન હતા. એ પોતે એની પર સંશોધન ન કરી શક્યા. પણ આગળના જે પ્રયોગો થયા એમાં એક બીજા વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું મેકલુમ. એમણે વધારે સંશોધનો કર્યા અને એમણે સાબિત કરી આપ્યું કે એક્ચ્યુઅલી હેન્કિંગે જે પદાર્થનું નામ X કાય પાડેલું છે એ એક્ચ્યુઅલી કોઈ પદાર્થ નથી, એક વધારાનું રંગસૂત્ર છે. અને એટલે અહીંયા આપણે બતાવીએ છીએ કે જે X કાય હતું એ કાયમાંથી હવે એને X રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. X રંગસૂત્રની શોધ આ રીતે થઈ. એનો અર્થ એમ થયો કે હેન્કિંગે જે અવલોકન કરેલું હતું એમાં એવું હતું કે અડધા રંગસૂત્રો, અડધા શુક્રકોષો એવા હતા કે જેની અંદર 3 રંગસૂત્રો હતા અને બાકીના શુક્રકોષોની અંદર 4 રંગસૂત્રો જોવા મળ્યા. 3 તો છે જે બંનેમાં છે, પણ આમાં એક વધારાનું રંગસૂત્ર હાજર છે. તો મેકલુમ હતા એને આ X કાય જે હતા એને X રંગસૂત્ર તરીકે ઓળખી બતાવ્યા. ધીરે ધીરે આગળના જે સંશોધનો થયા એમાં આપણને એક આની જેવું જ એક બીજું રંગસૂત્ર પણ થોડું અલગ પડતું હોય એવું જોવા મળ્યું કે જે આગળ જતા Y રંગસૂત્ર તરીકે ઓળખાયું. અન્ય રંગસૂત્ર ની શોધ થઈ કે જેને Y રંગસૂત્ર એવું નામ આપવામાં આવ્યું છે. એટલે સૌપ્રથમ શોધાણું X રંગસૂત્ર, ત્યારબાદ શોધાણું એક Y રંગસૂત્ર. ઓકે, હજી આગળ જતા જ્યારે પક્ષીઓ ઉપર અવલોકન કરવામાં આવ્યું, પક્ષીઓના શુક્રકોષો અને અંડકોષોનો અભ્યાસ કરવામાં આવ્યો, ત્યારે ફરી પાછી આપણને એક નવી માહિતી મળે છે કે પક્ષીઓની અંદર પણ પક્ષીઓમાં પણ એવા રંગસૂત્રો આવેલા હોય છે કે જે બાકીના રંગસૂત્રોથી જુદા પડે છે. કેટલાક એવા રંગસૂત્રો કે જે બાકીના રંગસૂત્રોથી અલગ પડે છે. તો આવા જે રંગસૂત્રો હોય છે એના માટે પણ અહીંયા આપણે લખીએ કે પક્ષીઓની અંદર Z અને W રંગસૂત્રો ની શોધ થઈ. તો આવી રીતે કેટલાક એવા રંગસૂત્રો આપણી સામે આવ્યા કે જે તે સજીવના બાકીના રંગસૂત્રો કરતા થોડા રચનામાં જુદા હતા. અહીંયા આપણે આપણી સમજ માટે જોઈએ કે આ X રંગસૂત્ર જે હોય છે એ લાંબુ હોય છે અને સીધું હોય છે. X રંગસૂત્ર લાંબુ અને સીધું હોય છે, જ્યારે Y રંગસૂત્ર પ્રમાણમાં ટૂંકું હોય છે અને છેડેથી થોડું વળેલું હોય છે. એટલે આવા રંગસૂત્રો એ બાકીના રંગસૂત્રોથી જુદા પડે છે. હવે જે આપણે જોવાનું છે આ છે કે આગળ જતા જે બધી સંશોધનો બધા થયા એમાં જણાવી કે આ X રંગસૂત્ર, આ Y રંગસૂત્ર, આ Z અને આ W, એટલે કે જે સજીવમાં જે હાજર હોય છે તે ઘણા સજીવોની અંદર X અને Y હોય છે, ઘણામાં એકલા X હોય છે, Y હોતો જ નથી, ઘણા પક્ષીઓની અંદર Z અને W હોય છે. પણ જ્યાં જે સજીવમાં જે હોય છે એ મોટા ભાગે યાદ રાખો. હવે મેં વાત આવે છે કે આવા જે રંગસૂત્રો છે એ મોટા ભાગે જે તે સજીવની લિંગ એટલે કે એની જાતિ નક્કી કરવામાં ભાગ ભજવે છે.
નર હશે કે માદા એમાં ભાગ ભજવે છે અને એટલે હવે આપણે ખાસ યાદ રાખીએ કે આ બધા જે રંગસૂત્રો અહીંયા આપણે લખેલા છે ફરી વખત લખીએ x y z અને w આ બધા જે રંગસૂત્રો છે એના લિંગી રંગસૂત્રો નામ આપવામાં આવે છે લિંગી રંગસૂત્રો સેક્સ ક્રોમોસોમ્સ એવું નામ અપાય છે મોટા ભાગે એવું જોવા મળે છે કે જે સજીવની અંદર નર અને માદા અલગ અલગ રીતે હોય છે એમની અંદર અહીંયા નોંધ કરીએ કે આ એવા છે કે જે નર અને માદામાં અલગ વહેંચણી દર્શાવતા હોય છે એક સરખા નથી હોતા અને એને કારણે જ નર અને માદા અલગ અલગ પડતા હોય છે તો આ બધા જે સજીવ આપણે એવું નથી કહેતા કે બધા સજીવોમાં આ બધા હાજર છે અમુકમાં x અને y છે અમુકમાં x છે અમુકમાં z અને w છે પણ આ બધા રંગસૂત્રો એ લિંગી રંગસૂત્રો તરીકે ઓળખાય છે તો બીજી બાજુ અન્ય બધા રંગસૂત્રો જે છે અન્ય રંગસૂત્રો એના માટે શબ્દ દૈહિક રંગસૂત્રો એવું નામ અપાય છે ઓટોઝોમ્સ એવો શબ્દ વપરાય છે ઓટોઝોમ્સ અથવા સોમાટોઝોમ્સ તો આ એવા રંગસૂત્રો છે કે જે નર અને માદાની અંદર નર અને માદામાં સમાન હોય છે નર અને માદાની અંદર સમાન જોવા મળતા હોય છે તો હવે આપણે જાણી શકીએ છીએ કે એક સજીવના કોષોની અંદર જે રંગસૂત્રો આવેલા હોય છે એ બે વિભાગમાં વહેંચાયેલા છે દૈહિક રંગસૂત્રો કે જે નર અને માદામાં સમાન હોય અને લિંગી રંગસૂત્રો કે આ સજીવ જો નર હશે તો કંઈક બંધારણ હશે અને જો માદા હશે તો અલગ રીતે હશે પણ એની સમજવા માટે આપણે જે એના સંજ્ઞાઓ વાપરીએ છીએ એ સમજવી ખૂબ અગત્યની છે એટલે અહીંયા પહેલા આપણે એક એક્ઝામ્પલ દ્વારા એ આખી પેટર્ન સમજવાનો થોડો પ્રયત્ન કરીએ તો એક્ઝામ્પલ આપણે આ રીતે લઈએ છીએ ધારો કે કોઈ એક કોષ એવું આપણે ગણીએ કે જેની અંદર 4 જોડ રંગસૂત્રો છે 4 જોડ રંગસૂત્રો તો એને આપણે આ રીતે બતાવશું 1 1 2 2 3 3 4 4 ઓકે તો આવા બધા રંગસૂત્રોની શોધ થઈ એ પહેલા આ જ રીતે લખવામાં આવતું હતું અને એ જે બંધારણ છે એને આપણે સારી રીતે જાણીએ છીએ કોષ વિભાજન વખતે આપણે આ વસ્તુ ભણેલા છીએ કે બધી જોડમાંથી જ્યારે એક એક રંગસૂત્ર અલગ તારવવામાં આવે છે આ રીતે આટલો જે સમૂહ છે એને આપણે n કહીએ છીએ એટલે કે n બરાબર 4 કારણ કે અહીંયા 1 2 3 અને 4 તો એ જ રીતે બાકીના જે 4 હોય છે એ પણ આ n છે અને એ પણ 4 છે એટલે કે કુલ આ કોષની અંદર 2n બરાબર 8 રંગસૂત્રો હાજર છે ઓકે લિંગી રંગસૂત્રોની શોધ થઈ એ પહેલા આ જ રીતે આપણે એનું નામકરણ અને એ રીતે નોંધ કરતા હતા પરંતુ હવે જે જાણવામાં આવે છે એ આવું છે કે મોટા ભાગના સજીવોની અંદર દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક જોડ રંગસૂત્ર આવું લિંગી હોય છે કે જે નરમાં કંઈક જુદી રીતે છે અને માદામાં કંઈક જુદી રીતે છે તો અહીંયા હું તમને જે મોટા ભાગના સજીવોમાં જોવા મળે છે એવું એક એક્ઝામ્પલ લઈને અહીંયા સમજાવીશ કે હાલના તબક્કામાં પહેલા આ રીતે બધું બતાવવામાં આવતું હતું પણ હવે આપણે જે સમજીએ છીએ એ આ રીતે છે અહીંયા આપણે બતાવીએ નર અને માદા એ બંનેની અંદર એનું જે આયોજન છે એ થોડું જુદું પડશે ખાસ યાદ રાખો અહીંયા આપણે માત્ર કેટલુંક કોમન જે જોવા મળે છે એવું એક એક્ઝામ્પલ લઈ રહ્યા છે આ સાર્વત્રિક નથી યુનિવર્સલ નથી આ માત્ર એક અભ્યાસ છે એક કોડ સમજવા માટેની આપણી સંકલ્પના છે
તો હવે અહીંયા આપણે બતાવીએ કે આ 1 1 2 2 3 અને 3 1 1 2 2 3 અને 3 આ તો બધામાં છે બંનેમાં નરમાં પણ છે અને માદામાં પણ છે અહીંયા જેને આપણે નામ આપ્યું છે દૈહિક રંગસૂત્રો બાકીનો જે ભાગ છે એ હવે આપણે સમજીએ છીએ તો જે મોટા ભાગના સજીવોમાં જોવા મળે છે એમ અહીંયા છે x અહીંયા y અહીંયા છે x અહીંયા છે x એટલે કે જે છેલ્લી જોડ હોય છે અનુકૂળતા માટે આપણે લિંગી રંગસૂત્રોની જે જોડ હોય એને છેલ્લે રાખીએ છીએ તો અહીંયા જે છેલ્લી જોડ છે એ નરની અંદર xy છે માદાની અંદર xx છે તો હવે આપણે આનું સંકેતન કેવી રીતે કરીએ એને સમજવા માટે આપણે જોઈએ તો પ્રથમ જે ત્રણ રંગસૂત્રો છે આ જે રંગસૂત્રો છે આને કહીએ છીએ આપણે 3a ખાસ યાદ રાખજો 3a એટલા માટે કારણ કે એ 3 છે જો અહીંયા 5 હોય તો એ 5a તરીકે ઓળખાશે તો એ જ રીતે અહીંયા જે છે આ છે 3a અહીંયા પણ સેમ વસ્તુ આ જે છે એ છે 3a અને આ 3 એ છે 3a તો હવે આ બંને માટે જે કોમન આપણે લખવાનું છે એ આ છે કે આટલો ટુકડો જે છે 1 2 3 x એ તો અહીંયા લખેલું છે n તો છે જ યાદ રાખજો આ n તો છે જ પરિણામ આપણે અહીંયા લખીએ છીએ કે n બરાબર n કેટલું થશે તો 8n જે છે એમાં આ છે 3a વત્તા આ 3a એટલે માત્ર અહીંયા 3 સુધી છે x છે અહીંયા એટલે અહીંયા આપણે લખીએ x તો આ એક n માટે તમે લખો તો જે બીજો n જે છે એ પણ એ જ છે આ n બરાબર એમાં પણ આ 3a તો છે જ 1 2 અને 3 એટલે અહીંયા આપણે લખીએ 3a વત્તા પણ એ n ની અંદર જે ચોથું રંગસૂત્ર છે એ y છે એટલે અહીંયા આપણે લખીએ y હવે આપણે સરવાળો કરીએ હવે ભૂલ પડવાની પૂરી શક્યતા છે એ સમજી લઈએ તો અહીંયા જ્યારે ટોટલ મારવામાં આવે છે ત્યારે ટોટલ કેવી રીતે લાગે છે એ જોઈએ તો n n એટલે 2n બરાબર સામાન્ય રીતે આપણને જો પૂછવામાં આવે તો આપણે આમ કરીએ 3a 3a બરાબર 6a પણ એવું નથી સંખ્યા 6 છે બરાબર છે પણ અહીંયા ખાસ જોજો કે a નો અર્થ થાય છે એકલા રંગસૂત્રો a એટલે ઓટોઝોમ છે એકલા છે ખાસ યાદ રાખજો આગળ જે આંકડો છે એ કેટલા એકલા રંગસૂત્રો છે કેટલા એકલા રંગસૂત્રો તો અહીંયા છે 3 એટલે કે 3a નો અર્થ થાય છે 3 એકલા રંગસૂત્રો અહીંયા 3 છે ઓકે તો હવે આ બીજા 3 એકલા રંગસૂત્રો છે એટલે કે 3a છે અહીંયા 3a છે તો 3 ને 3 6 થાય પણ એ 6 એકલા નથી એ 3 જોડ છે ખાસ યાદ રાખજો આ 1 2 અને 3 એકલા રંગસૂત્રો એટલે અહીંયા આવ્યું 3a આ 1 2 અને 3 એકલા રંગસૂત્રો એટલે આવ્યું 3a પણ જ્યારે બે ભેગા થશે ત્યારે 6 એકલા રંગસૂત્રો નથી એ 3 જોડ છે અને પરિણામે અહીંયા એનો સરવાળો આપણે લખીએ છીએ 3a લખીએ છીએ ફરી વખત સમજો આ 3a નો અર્થ થાય છે 3 એકલા રંગસૂત્રો આ 3a નો અર્થ થાય છે 3 એકલા રંગસૂત્રો પણ 3 નો અર્થ થાય છે 3 જોડ રંગસૂત્રો ઓકે તો વત્તા 3a આવી ગયો એટલે x અને y તો નરનું બંધારણ 3a xy એવો મળે તો આ બાજુ માદાની અંદર જો આપણે લખીએ તો સેમ વસ્તુ n બરાબર 3a x 3 એકલા એટલે 3a વત્તા x બીજો n જે છે એ છે 3a x સેમ વસ્તુ હવે એનો સરવાળો આપણે મૂકીએ અહીંયા તો અહીંયા થશે 2n બરાબર હવે ફરી પાછો 3a એટલે 3 એકલા રંગસૂત્રો
3a એટલે 3 એકલા રંગસૂત્રો, 2 ભેગા થાય તો 6 એકલા નથી, એ છે 3 જોડ. પરિણામે આપણે લખીએ છીએ 3 a વત્તા x x. આમ થશે. તો આ જે સરવાળો છે એ આપણને આ રીતે મળે છે. આ સમજવા માટેનું એક્ઝામ્પલ છે. જો આપણે માનવ રંગસૂત્રોની ચર્ચા આ રીતે કરીએ, મનુષ્યના રંગસૂત્રો, તો આપણને ખબર છે કે મનુષ્ય પાસે 23 જોડ રંગસૂત્રો છે. પણ આ 23 જોડમાંથી પ્રથમ 22 જોડ એ આવા ઓટોઝોમ્સ છે, એટલે કે દૈહિક રંગસૂત્રો છે, અને છેલ્લી જોડ આ છે, એમાં પણ આ જ રીતે છે. તો હવે આપણે જો લખવું હોય તો મનુષ્ય માટે શું લખી શકાય એને પણ આપણે ચર્ચામાં હરવા લઈએ. તો મનુષ્ય માટે આપણે આ રીતે લખશું કે નરની અંદર n બરાબર 22a વત્તા x, n બરાબર 22a વત્તા y, અને ટોટલ જે થશે એ હશે 2n બરાબર 22a વત્તા x y. આ થયું માનવ નરનું રંગસૂત્રી બંધારણ, સામાન્ય માનવ નર. તો એ જ રીતે માદા માટે આપણે લખીએ n બરાબર 22a વત્તા x, n બરાબર 22a વત્તા x, અને ટોટલ જે થાય છે એ છે 2n બરાબર 22a વત્તા x x. તો આ છે મનુષ્યની માનવ માદાના રંગસૂત્રનું બંધારણ. તો આવી રીતે એ આપણી સામે હવે નર અને માદાની અંદર કેવા રંગસૂત્રો આવેલા હોય છે એની જાણકારી આપણને મળે છે. લિંગ નિશ્ચયના જે પ્રકારો છે એ કેવી રીતે સમજવા? તો હમણાં આપણે જે વાત કરી કે સજીવોની અંદર અલગ પ્રકારના બધા જે રંગસૂત્રો મળી આવ્યા છે એમની ભૂમિકાથી નર અને માદા નક્કી થતા હોય છે. તો આગળના ઘણા બધા સંશોધનો દ્વારા આપણને ઘણા બધા પ્રકારના લિંગ નિશ્ચયનો જોવા મળ્યા છે. કોમન મોટા ભાગનામાં જે છે આપણે વધારે સમજશું, પણ પહેલા આપણે વાત કરીએ કે મુખ્યત્વે જુદા જુદા સજીવોની અંદર લિંગ નિશ્ચય જે રીતે થતું હોય છે એને કુલ 3 ભાગમાં વહેંચી શકાય છે. એ આ રીતે છે. પહેલો જે પ્રકાર છે એ છે પ્રોગેમિક, જેને આપણે કહીએ છીએ પૂર્વ પ્રેરક. પૂર્વ પ્રેરક એટલે શું? તો આ એવી પદ્ધતિ છે કે જેની અંદર આપણે લખીએ કે ફલન પહેલા જ નક્કી થઈ જાય છે. ફલન થાય એ પહેલા જ નક્કી થઈ જતું હોય છે કે આવનાર સંતતિ એ નર હશે કે માદા હશે. તો એવા પ્રકારનું લિંગ નિશ્ચય એને પ્રોગેમિક એટલે કે પૂર્વ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે પ્રકાર છે એ છે સિંગેમિક. એને આપણે સહપ્રેરક એવું નામ આપીએ છીએ. તો આ એવી પદ્ધતિ છે કે જેની અંદર ફલન સમય લિંગ નક્કી થાય છે. મનુષ્ય સહિતના ઘણા બધા સજીવો આ પ્રકારનું લિંગ નિશ્ચય ધરાવે છે કે જેમાં જ્યારે ફલન થાય ત્યારે જ નક્કી થઈ જતું હોય છે કે આ ફલિતાંડમાંથી જે સજીવ નિર્માણ પામશે એ નર હશે કે માદા હશે. તો જે ત્રીજો પ્રકાર છે સી, અહીંયા આપણે જે વાત કરવાની છે કે ઉપર આપણે દેખાય છે કે ફલન પહેલા નક્કી થાય છે, ફલન સમય નક્કી થાય છે. તો અહીંયા જે ત્રીજી છે, હવે તમે સમજી ગયા છો, એને આપણે નામ આપીએ છીએ એપિગેમિક, એટલે કે
અશ્વ પ્રેરક આ એવી પદ્ધતિ છે કે જેની અંદર ફલન બાદ ફલન થાય એ સમયે બધા જ ફલિતાંડ એક સરખા હોય છે. ફલન પછી જે પરિસ્થિતિ ઊભી થાય એના આધારે નક્કી થતું હોય છે કે નર હશે કે માદા. કાચબા અને મગર જેવા જે કેટલાક સજીવો છે એની અંદર આપણને આવી પદ્ધતિઓ જોવા મળે છે જેનો અભ્યાસ આપણે આગળ ઉપર કરવાનો છે. અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ લિંગ નિશ્ચયની જે જુદી જુદી પદ્ધતિઓ છે એને થોડીક જુદી રીતે આપણે સમજીએ છીએ. તો એની અંદર લિંગ નિશ્ચય ની પદ્ધતિઓ હવે અહીંયા આપણે ઘણી બધી પદ્ધતિઓ સમજવાના છીએ. તમે પણ જેમ જેમ ભણતા જશો તેમ દરેકે દરેક પદ્ધતિને તમે આ ત્રણમાંથી કોઈ પણ એક સાથે સરખાવી શકશો. એ તમે આખી પદ્ધતિ સમજો ત્યારે તમને એનો ખ્યાલ આવી જશે. હવે આપણે જે લિંગ નિશ્ચયની પદ્ધતિઓ સમજવાની છે એમાં જે સૌથી પહેલી પદ્ધતિ આપણે જોશું એ છે વિષમ જન્યુતા, હેટ્રોગેમેટિસિટી એવું નામ આપે છે. વિષમ જન્યુતા એટલે શું? તો વિષમનો અર્થ થાય છે જુદું, અલગ, અને જન્યુ એટલે કે પ્રજનન માટેના કોષો. તો અહીંયા આપણે એ સમજીએ કે નર અથવા માદા એ બેમાંથી એક સજીવ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે. પહેલા આપણે આટલું થોડું સમજી લઈએ કે પહેલી વાત તો એ છે કે લિંગ નિશ્ચય કરવાની જરૂર એવા જ સજીવોમાં પડે છે કે જેમાં નર અને માદા એવા બે અલગ સ્વરૂપો છે. દાખલા તરીકે અળસિયું છે તો એમાં કોઈ લિંગ નિશ્ચય હોતું નથી, કારણ કે અળસિયું નર કે માદા હોતું નથી, પોતે જ પોતાની અંદર બંને સ્વરૂપો ધરાવે છે. તો બાકીના બધા જે સજીવો છે કે જેમાં નર અને માદા જુદા જુદા હોય છે એમાં શું હોય છે? તો જે પહેલો પ્રકાર આપણે અત્યારે સમજવા જઈ રહ્યા છે વિષમ જન્યુતા, આ ઉપરાંત બીજા ઘણા બધી પદ્ધતિઓ છે. આપણે અત્યારની વાત કરીએ તો આ એવી સિસ્ટમ છે, એવી પદ્ધતિ છે કે જેમાં કા નર અને કા માદા એવા પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે કે જે અલગ પ્રકારના હોય. દાખલા તરીકે પહેલા આપણે નરની વાત કરીએ તો નર બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે, માદા એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરે. પણ શુક્રકોષો બે પ્રકારના છે. જે પ્રકારના શુક્રકોષ વડે પહેલા અંડકોષનું ફલન થાય એના આધારે નક્કી થાય કે આવનાર સંતતિ નર હશે કે માદા. એક પ્રકારના શુક્રકોષ વડે ફલન થાય તો નર, બીજા પ્રકારના શુક્રકોષ વડે ફલન થાય તો માદા. એના કરતા ઉલટું હોય છે. દાખલા તરીકે નર બધા જ શુક્રકોષો એક સરખા બનાવે છે પણ માદાની અંદર અંડકોષો જુદા જુદા છે. તો એવા સમયની અંદર અંડકોષ કેવો છે એના આધારે નક્કી થશે કે શુક્રકોષનું ફલન, શુક્રકોષ દ્વારા ફલન એક પ્રકારના અંડકોષ સાથે થાય તો નર અને બીજા પ્રકારના અંડકોષ સાથે થાય તો માદા સંતતિ જન્મશે. તો આ જે સિસ્ટમ છે એને આપણે વિષમ જન્યુતા એવું નામ આપતા હોઈએ છીએ. તો આવા સંજોગોની અંદર શું થશે? તો અહીંયા ખાસ કરીને જે જોવા મળે છે એ આ છે કે બેમાંથી એક સજીવ એટલે કે નર કે માદા માં લિંગી રંગસૂત્રો ની જો અસમ
મળે છે. ઓકે, તો હવે આપણે સમજીએ કે ધારો કે નર અથવા તો માદા બે અલગ અલગ પ્રકારના શુક્રકોષ કે અંડકોષ બનાવે છે, ક્યારે શક્ય બને? તો એક વાત તો આપણને ખ્યાલ છે કે દૈહિક રંગસૂત્રો તો નર અને માદામાં સરખા જ હોવાના છે, બંનેમાં સમાન હશે, નર હોય કે માદા હોય. તો એનો અર્થ એમ થયો કે જો બે પ્રકારના શુક્રકોષ કે અંડકોષ બનાવવા હોય તો એની અંદર લિંગી રંગસૂત્રોની જે જોડ છે એ અલગ અલગ હોવી જોઈએ. એટલે કે નર હોય તો જે લિંગી રંગસૂત્ર છે એમાં કંઈક જુદાપણું હોવું જોઈએ, અને માદા હોય તો પણ એમાં લિંગી રંગસૂત્રોમાં જુદાપણું હોવું જોઈએ. એને એક્ઝામ્પલ્સ આપણે સમજીએ એટલે તમને બધો ખ્યાલ આવશે. એમાં પહેલો જે પ્રકાર આપણે સમજવા જઈ રહ્યા છે એ પ્રકાર છે, એને આપણે નામ આપીએ છીએ સમયુગ્મી વિષમ યુગ્મી પ્રકાર. સામાન્ય રીતે એને આ જે છે સમયુગ્મી વિષમ યુગ્મી પ્રકાર, એનું ટૂંકું નામ જે આપવામાં આવે છે એ છે XX XY. આ એનું ટૂંકું નામ છે XX XY પ્રકાર. તો એના પાછા અલગ અલગ સ્વરૂપો છે. આપણે નર અને માદાને આધારે તો અહીંયા સમજીએ આપણે કે એની અંદર જે પહેલો પ્રકાર છે એ છે નર વિષમ યુગ્મી અને માદા સમયુગ્મી. આ પહેલો પ્રકાર છે નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી. આવું આપણને જોવા મળે છે. જે એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે લખીએ ડ્રોસોફિલા. અને મનુષ્યમાં પણ આ જ રીતનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. ડ્રોસોફિલામાં અલબત્ત આપણે આગળ જોશું કે એક બીજી ઘટના પણ આમાં ભાગ ભજવે છે. આ તો છે જ અહીંયા જે છે, પણ એક બીજી ઘટના પણ ભાગ ભજવે છે, એની ચર્ચા આપણે પછી આગળના લેક્ચર્સમાં કરીશું. અત્યારે આપણે અહીંયા ભણીએ કે નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી એ કેવી રીતે છે. તો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ અત્યારે ડ્રોસોફિલા. ડ્રોસોફિલાની અંદર શું થશે એ સમજીએ. તો ડ્રોસોફિલાની અંદર જે નર હોય છે એ ધરાવે છે 3AA plus XY. 3AA plus XY એટલે કે ત્રણ જોડ દૈહિક રંગસૂત્રો અને લિંગી રંગસૂત્ર XY નરમાં છે. તો બીજી બાજુ માદાની અંદર આપણને જોવા મળે છે 3AA plus XX. તો તમે જોઈ શકો છો કે નરમાં લિંગી રંગસૂત્ર X અને Y છે, એટલે કે વિષમયુગ્મી છે. વિષમ એટલે અલગ અલગ અને યુગ્મ એટલે જોડ અલગ અલગ છે. જ્યારે અહીંયા તમે જોવો છો કે 3AA plus XX એટલે સમયુગ્મી છે. તો અહીંયા આપણે એની ચર્ચા કરીએ કે નર જ્યારે શુક્રકોષોનું નિર્માણ કરે છે, અર્ધીકરણની ઘટના આપણે જાણીએ છીએ, એટલે અહીંયા આપણે એને ટૂંકમાં બતાવશું કે જ્યારે નિર્માણ કરશે ત્યારે જોડ વહેંચાઈ જાય છે. તો ફરી પાછી અહીંયા તમારે ખાસ કોન્સેપ્ટ સમજજો કે 3 ડબલ એનો અર્થ થાય છે 3 જોડ, પણ જ્યારે અર્ધીકરણ થશે ત્યારે વહેંચાઈ જશે 3 એકલા અને 3 એકલા. તો અહીંયા અડધા શુક્રકોષોમાં આવી જશે 3A, બાકીના શુક્રકોષોમાં હશે 3A. ફરી વખત ધ્યાન આપજો, 3 ડબલ A ના ભાગ પડ્યા છે. અહીંયા છે 3 ડબલ A એટલે 3 જોડ, એમાંથી 3 એકલા અહીંયા આવ્યા, 3 એકલા અહીંયા આવ્યા, એટલે 3A 3. તો બાકીનું જે છે એમાંથી X અહીંયા આવે અને Y અહીંયા આવે. આવા બે પ્રકારના શુક્રકોષો બન્યા. તો આ બાજુ માદા જે છે એ બધામાં માત્ર એક જ પ્રકારના અંડકોષ હશે. તમે અહીંયા બે બનાવી શકો છો, અહીંયા પણ બે બનાવો અને 3A 3A X અને X એમ જ થવાનું છે. એટલે આપણે એક જ લખીએ છીએ 3A plus X, એટલે કે બધા જ અંડકોષો 3A અને X ધરાવતા હશે. હવે જ્યારે ફલનની શક્યતાઓ આપણે બનાવીએ ત્યારે આમ થશે. આવા શુક્રકોષ વડે આવા અંડકોષનું ફલન થાય તો શું થાય? તો 3A એટલે કે 3 એકલા અને 3 એકલા ભેગા થાય એટલે બની જાય છે 3 જોડ 3AA plus
અહીંયાથી આવે છે x, અહીંયાથી પણ આવે છે x, એટલે કે x x. તો એનો અર્થ એમ થયો કે આ સંતતિ માદા બને છે. પણ જો આવા શુક્રકોષ વડે ફલન થશે તો 3a એટલે 3 એકલા 3 એકલા બની ગયા 3 જોડ વત્તા અહીંયા y અને x એને આપણે લખીએ x અને y. એનો અર્થ એમ થયો કે આ નર છે. તો આવી રીતે નર બને, આવું ફલિતાન બને તો ન માદા બને, આ ફલિતાન બને તો નર. આવી સિસ્ટમ તમે બનાવી શકો છો મનુષ્ય માટે. ઓકે, આ વાત તમારે હોમવર્કમાં કરવાની છે. તમારે લખવાનું છે કેવી રીતે થશે. હિન્ટ આપી દઉં છું. ડ્રોસોફિલા અને મનુષ્ય એમાં ડિફરન્સ માત્ર એટલો જ પડશે કે ડ્રોસોફિલાની અંદર દૈહિક રંગસૂત્રોની જોડ 3 છે, મનુષ્યમાં એ 22. ટોટલ આપણી પાસે 23 છે, એટલે 22 દૈહિક અને 1 લિંગી. તો એનો અર્થ એવો થાય કે તમારે માત્ર જ્યાં 3 છે ત્યાં 22 લખવાનું રહેશે. 22 AA + XY એટલે નર, 22 AA + XX એટલે માદા. તો આવા પ્રકારની સિસ્ટમ ડ્રોસોફિલા અને મનુષ્યમાં જોવા મળે છે. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે બીજી જે સિસ્ટમ છે, અહીંયા આપણે લખીએ માદા વિષમયુગ્મી અને નર સમયુગ્મી. આ જે સિસ્ટમ છે, આ જે પદ્ધતિ છે, એને આપણે નામ આપીએ છીએ ZZZW સિસ્ટમ. ZZ અને ZW પક્ષીઓની અંદર જોવા મળે છે, ખાસ કરીને આ પદ્ધતિ. એને પણ આપણે સમજી લઈએ તો આ જ ચાર્ટ અહીંયા બનવાનો છે. માત્ર એટલો ફરક કે આ ચાર્ટમાં જ્યાં નર છે ત્યાં માદા આવશે, જ્યાં માદા છે ત્યાં નર. કેવી રીતે એ આપણે સમજીએ. તો અહીંયા આપણે લખીએ, ધારો કે નર પક્ષી અને માદા પક્ષી. ખાસ અહીંયા સમજવાનું છે કે જ્યારે તમને કોઈ એક સજીવના દૈહિક રંગસૂત્રનો આંકડો ખબર નથી, કેટલા રંગસૂત્રો, દાખલા તરીકે અહીંયા આપણને ખબર હતી કે 3A છે એટલે આપણે લખ્યું 3AA, પણ જ્યારે ખબર ન હોય ત્યારે આંકડો લખવાની જરૂર નથી. માત્ર તમારે એટલું જ કહેવાનું છે કે જોડમાં છે કે એકલા. જો સજીવ હશે તો જોડમાં હશે, પ્રજનન કોષ એટલે કે જન્યુ હશે, શુક્રકોષ હોય કે અંડકોષ તો એકલા હશે. તો એવા સમયે માત્ર AA અથવા સિંગલ A થી તમે નોંધ કરી શકો છો. એટલે અહીંયા આપણે લખીએ કે નર પક્ષીનું જે બંધારણ હોય છે એ હોય છે AA + ZZ. જો સમયુગ્મી છે, તમે જોઈ શકો છો નર સમયુગ્મી છે. અહીંયા માદા વિષમયુગ્મી અને નર સમયુગ્મી પ્રકાર આપણે સમજીએ છીએ. તો નર સમયુગ્મી છે તો એની સામે માદા AA + ZW. જો ડબલ A નો અર્થ થાય છે જોડ. કેટલી જોડ છે આપણને ખબર નથી એટલે આપણે લખતા નથી, માત્ર જોડ છે. અહીંયા ZZ એટલે સમયુગ્મી છે, માદા ZW એટલે વિષમયુગ્મી. તો સેમ વસ્તુ કે નર પક્ષી બધા જ એક સરખા શુક્રકોષોનું નિર્માણ કરે છે, એટલે કે બધા જ શુક્રકોષો A + Z એવા હશે. પણ માદા જે છે, જે નર પક્ષી છે એની અંદર બધા શુક્રકોષો એક સરખા છે, પણ માદા પક્ષીની અંદર અડધા અંડકોષોમાં A + Z હશે, અડધા અંડકોષોમાં A + W હશે. તો અહીંયા તમે જોશો કે A એટલે એક સિંગલ છે, કેટલી જોડ છે આપણને ખબર નથી એટલે આપણે લખતા નથી. જ્યારે ફલન થશે ત્યારે ફરી પછી સેમ પરિસ્થિતિ કે શુક્રકોષ દ્વારા જો આવા અંડકોષનું ફલન થાય તો A અને A એટલે AA વત્તા અહીંયા Z અને Z એટલે કે ZZ. તો આ હશે નર પક્ષી, નર પક્ષી હશે. પરંતુ જો શુક્રકોષ દ્વારા આવા અંડકોષનું ફલન થશે તો શું થશે લખીએ આપણે A વત્તા અહીંથી આવે છે Z, અહીંથી W એટલે કે ZW. તો આ માદા પક્ષી હશે. તો આવી રીતે લિંગ નિશ્ચિત થતો હોવાને કારણે આ જે સિસ્ટમ છે
એને આપણે નામ આપીએ છીએ માદા વિષમયુગ્મી છે અને નર સમયુગ્મી છે. અહીંયા જે તમને જોવા મળે છે એમાં તમે આ વસ્તુની નોંધ કરી શકો છો. શું લખ્યું છે આપણે કે નર અથવા માદા બેમાંથી એક સજીવ અલગ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. તો અહીંયા તમે જુઓ છો કે નર બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન કરે છે, અહીંયા માદા બે પ્રકારના અંડકોષ ઉત્પન્ન. હજી આવા બીજા બે પ્રકારો આની જેમ જ આપણે સમજવાના બાકી છે કે જે વિષમજન્યુતામાં જ છે, એટલે કે વિષમજન્યુતા હજુ પૂરું થયું નથી. આપણે હજી એક સિસ્ટમ એમાં સમજવાની બાકી છે. પણ અહીંયા આ બંને પ્રકારો નર વિષમયુગ્મી માદા સમયુગ્મી અથવા માદા વિષમયુગ્મી અને નર સમયુગ્મી એ બંનેનો સમાવેશ આ XXXY પ્રકારમાં કરવામાં આવે છે. તો અહીંયા બે માંથી એક સજીવ સમયુગ્મી છે અને બે માંથી એક સજીવ વિષમયુગ્મી છે. આવી રીતે લિંગ નિશ્ચય થતો જોવા મળતો છે. હજી બીજા પ્રકારો છે જેનો અભ્યાસ આપણે આની પછીના લેક્ચર્સમાં કરીશું. અત્યારે આપણે બોર્ડ ઉપર જે કંઈ લખીએ છીએ એ PDF કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.